તો પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડાઓમાં અન્ન સેવા શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે અને આ અન્ન સેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ન સેવા ચાલુ રહેશે। આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી, શ્રી અનંત અંબાણી અને સુશ્રી રાધિકા મર્ચન્ટ, સુશ્રી રાધિકા મર્ચન્ટના માતા પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ સુશ્રી રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। રાત્રિ ભોજન બાદ ઉપસ્થિત સહુ કોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા। તો વર્ષો જૂની જે પરંપરા છે તેને અંબાણી પરિવારે જાળવી રાખી છે અને અંબાણી પરિવાર જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન થઈ રહ્યું છે અને તેના પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ન સેવા તેઓ દ્વારા શરૂ કરવામાં આવી છે અને સમાજના સભ્યોના તેઓ આશીર્વાદ મેળવી રહ્યા છે। તો આ દ્રશ્યો છે ત્યાંના કે જ્યાં અન્ન સેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળવાનો છે અને જામનગર સાથે જ આસપાસના તમામ ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી આ અન્ન સેવા આ જ પ્રમાણે ચાલુ રહેશે। રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે આજે અંબાણી પરિવારની સાથે જ મર્ચન્ટ પરિવાર ઉપસ્થિત હતો કે જ્યાં તમામ જે પરિવારના સભ્યો છે તેઓએ જાતે હાજર રહીને પોતાના હાથે જ પરંપરાગત ગુજરાતી વાનગીઓ છે તે આસપાસના ગામના સ્થાનિકોને લોકોને પીરસી હતી। તો આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે લોકોને વાનગીઓ પીરસવામાં આવી રહી છે અને આશીર્વાદ લોકોના તેઓ મેળવી રહ્યા છે। તો રાત્રિ ભોજનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિ ભોજન બાદ જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી કે જેઓ લોકગીતોની રમઝટ બોલાવીને તમામને મંત્રમુગ્ધ પણ કર્યા હતા। જામનગર ખાતે જ્યારે પ્રી વેડિંગની પહેલાનો આ જે કાર્યક્રમ હતો કે જ્યાં આગળ લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે, બાર્બેડિયન ગાયક રિહાનાની પણ ટીમનું આગમન થઈ ચૂક્યું છે અને આ દ્રશ્યો કે જ્યારે હાલ લગ્ન મહોત્સવ ચાલી રહ્યો છે અને તેની પહેલા જે પ્રમાણેનું તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે, આસપાસ જામનગરની આસપાસના તમામ ગામડાઓમાં જે સ્થાનિકો છે ત્યાંના રહીશો છે તેમને ભોજન પીરસવામાં આવશે રિલાયન્સ દ્વારા અને આ દરમિયાન તમામ અંબાણી પરિવારની સાથે મર્ચન્ટ પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા છે અને તેમના હાથે જ તેઓ ભોજન પીરસી રહ્યા છે। તમામ લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે। જોગવડ ગામના દ્રશ્યો કે જ્યાં અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યા અને મુકેશ અંબાણી જાતે સ્વયં લોકોને ભોજન પીરસી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યારે જોગવડ ગામના દ્રશ્યો છે કે જ્યાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ ભોજનના આયોજન દરમિયાન તમામ અંબાણી પરિવાર ઉપસ્થિત હતો અને સાથે તેઓ જાતે જ લોકોને ભોજન પીરસી રહ્યા હતા, લોકોને જમાડી રહ્યા હતા અને આ પ્રકારનું આયોજન તમામ દિવસો આગામી દિવસો સુધી ચાલવાનું છે અને પ્રી વેડિંગની પહેલાનું આ તમામ આયોજન છે કે જ્યાં આગળ લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી રહી છે અને સાથે સાથે જ કીર્તિદાન ગઢવીએ લોક ડાયરાની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, પરંતુ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ ભોજનની અંદર અંબાણી પરિવારના સભ્યો અને સાથે જ મર્ચન્ટ પરિવારના સભ્યો વિશેષ રીતે ઉપસ્થિત રહીને લોકોને ભોજન પીરસી રહ્યા હતા। તો પ્રી વેડિંગ ફંક્શન પહેલાના જ આ દ્રશ્યો છે કે જ્યાં જોગવડ ગામની અંદર અંબાણી પરિવાર જાતે ભોજન પીરસી રહ્યા છે અને દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે મર્ચન્ટ પરિવાર અને અંબાણી પરિવાર ભેગા થઈ અને લોકોને હસતા મોઢે ખુશી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને સાથે ભોજન પીરસી રહ્યા છે, લોકોના આશીર્વાદ મેળવતા પણ જોવા મળ્યા। એક તરફ રાધિકા મર્ચન્ટ ને સાથે અનંત અંબાણી કે જેઓ લોકોના આશીર્વાદ લઈ રહ્યા છે અને લોકોને ભોજન પીરસી રહ્યા છે। તો અનેકવિધ એવા કાર્યક્રમો આ વેડિંગ દરમિયાન જોવા મળશે। પ્રી વેડિંગ સેલિબ્રેશન છે અને તેની પૂર્વે જ જામનગર ટાઉનશીપની આસપાસના ગામડાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે।